નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ વોર રૂમ બુલેટિન સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી વોર રૂમ બુલેટિનની શરૂઆત કરીએ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। નીટ કાંડ બાદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું। દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ ચાલી રહ્યો હતો અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ જે છે તે હવે આખરે પૂરી થઈ છે। જંતર મંતર ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। વિરોધ બાદ આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। अलग अलग बाबतों जेमां धर्मेन्द्र प्रधाने पोताना पत्रमां शुं कह्युं छे तेनी जाणकारी आपीए तो राजीनामुं पीएम मोदीने मोकलवामां आव्युं छे। 3 मेनी नीट परीक्षामां जे गैररीति थई हती तेनो स्वीकार करवामां आव्यो छे। सरकारे तपास सीबीआई ने सौंपी दीधी छे अने आवता वर्षथी नीट परीक्षा सीबीटी मोडमां लेवामां आवशे। 21 जूने 20 लाख विद्यार्थीओनी पुनः परीक्षा योजाई हती। परीक्षा माफियाओथी विद्यार्थीओनुं भविष्य सुरक्षित राखीशुं। जवाबदार लोकोए विद्यार्थीओने गैरमार्गे दोर्या छे। 16 जुलाईना नीटना परिणामों संतोषजनक रह्या छे। पत्रमां जंतर मंतरनी स्थितिनो पण तेमणे उल्लेख कर्यो छे। आ पत्रमां तेमणे शुं लख्युं छे तेनी जाणकारी अमे आपी रह्या छे। अलग अलग बाबतोनो उल्लेख तेमणे पोताना पत्रमां कर्यो छे। तेमणे कह्युं छे के 3 मेनी नीट परीक्षामां गैररीति थई हती तेनो तेमणे स्वीकार कर्यो छे। पोतानुं राजीनामुं आप्युं तेनी अंदर કેટલીક બાબતોનો ઉલ્લેખ તેમણે કર્યો છે। પોતાની આપવીતી જે છે તે તેમણે જણાવી છે। તેમણે કહ્યું છે કે સરકારે આખી તપાસ જે છે તે સીબીઆઈને સોંપી દીધી। ત્યારબાદ આખી કાર્યવાહી થઈ। કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી, કાર્યવાહી પણ કરવામાં આવી। તેમણે કહ્યું કે આવતા વર્ષથી જે નીટ પરીક્ષા છે તે સીબીટી મોડમાં લેવામાં આવશે। જે મોડ કે જે આ વખતે જે છેલ્લી પરીક્ષા નીટની લેવાઈ તેમાં તે જ પ્રકારે હવે લેવામાં આવશે। 21 જૂને 20 લાખ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજાઈ હતી, જેમાં સંતોષકારક રીતે સૌ કોઈ વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપી હતી। તેમણે કહ્યું કે પરીક્ષા માફિયાઓથી વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે। તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે। આ સીધો આક્ષેપ તેમણે વિપક્ષ પર કર્યો કે જેમણે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત 16 જુલાઈના નીટના જે પરિણામો આવ્યા તેમને સંતોષકારક જણાવ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો। આ ઉપરાંત પત્રમાં જંતર મંતરની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે। આટલા બધા દિવસોથી જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીં વિરોધ કરી રહ્યા હતા તેનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે। છેલ્લા 10 દિવસની ઘટનાઓથી તેઓ ખૂબ જ દુઃખી છે તેવું પણ તેમણે સ્વીકાર્યું છે અને આ દુઃખ સાથે તેઓ પોતાના જે પદ છે તેના પરથી તેઓ રાજીનામું આપી રહ્યા છે તેવો તેમણે ઉલ્લેખ કર્યો। રાષ્ટ્ર વિરોધી તત્વો તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્ર વિરોધી તત્વો છે તે આ સ્થિતિનો લાભ ન ઉઠાવે તેવી પણ અપીલ કરી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાયદાકીય ગૂંચવણોમાં ન અટવાય તેવી પણ અપીલ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવી છે। દેશની યુવા શક્તિ બ્રહ્મા ક્યારેય ન ફસાય તેમણે આ ઘણી બધી બાબતો જે છે તેને લઈને એ ઉલ્લેખ કરીને વિપક્ષ પર પ્રહારો કર્યા છે કે વિપક્ષે જે છે તે રાષ્ટ્રવિરોધી તત્વો જે છે તેમણે વિદ્યાર્થીઓને ભરમાવાનો પ્રયાસ કર્યો છે। દેશની યુવા શક્તિ જે છે તે બ્રહ્મા ક્યારેય ન ફસાય તેવી પણ તેમણે અપીલ કરી છે। तो केंद्रीय शिक्षण मंत्री धर्मेन्द्र प्रधाने राजीनामुं आप्युं छे। शिक्षण मंत्रीना राजीनामा बाद बैठकोनो दौर शरू थई चूक्यो छे। खास सीजेपीनी टीम बैठक माटे पहोंची छे, जेमां जेपी नड्डा अने जितेन्द्र सिंह साथे बैठक जे छे ते चाली रही छे। आ पहेला पण जे बैठक थई हती ते आ बंने नेताओ साथे थई हती अने फरी एक वखत आ बैठक थई छे। आ बैठक त्यारे थई छे ज्यारे ऑलरेडी शिक्षण मंत्री जे छे तेमणे राजीनामुं आपी दीधुं छे। आ राजीनामा बाद हवे कया प्रकारे आ आंदोलनने वेग मळशे, आंदोलन समाप्त थशे के पछी हजू पण कोई मांगणी छे जे पूरी थवानी बाकी छे तेने लईने पण चर्चा अत्यारे थई रही छे। आ पहेला ज्यारे बैठक थई हती लगभग 10-15 मिनिटनी बैठक हती, जेमां केटलीक बाबतो स्पष्ट करवामां आवी हती। सीजेपीना जे मुख्य प्रवक्ताओ छे તેમના દ્વારા તેમણે સૌથી પહેલી માંગ કરી હતી યા તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દે, કેન્દ્રીય મંત્રીના પદ પરથી તેઓ રાજીનામું આપી દે તે માંગ કરવામાં આવી હતી। જે લોકો મર્યા છે, જે વિદ્યાર્થીઓ મર્યા છે નીટના એક્ઝામ દોરાન તે વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવામાં આવે સહાય સ્વરૂપે। આ ઉપરાંત પણ જે એફઆઈઆર કરવામાં આવી છે વિદ્યાર્થીઓ પર એ એફઆઈઆર હટાવવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી અને આ મુદ્દે અત્યારે બેઠક થઈ રહી હતી। તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સીજેપીના સ્થાપક અભિજીત દીપકેનું નિવેદન સામે આવ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બદલ મને હીરો ન બનાવતા તેવું અભિજીત દીપકેએ કહ્યું છે। પોલીસ પર કાર્યવાહી થવી જોઈએ। આપઘાત કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડનું વળતર આપો।
તેવી પણ તેમણે માંગ કરી છે। સીજીપીના સ્થાપક છે અભિજીત દીપકે, તેમણે આ બાબતે થોડી સ્પષ્ટતા આપી છે। તેમણે કહ્યું છે કે મને આ મામલામાં હીરો ન બનાવતા પરિવારજનો 1 કરોડનું વળતર આપો તેવી પણ તેમણે માંગ કરી। લોકતંત્રની જીત થઈ છે તેવું તેમણે કહ્યું છે અને સાથે જ એ હુંકાર તેમણે બતાવ્યો છે કે અમે એટલે કે સીજેપીએ કોકરોચ જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે। ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ, અમે કોકરોચ છીએ, જલ્દી નહીં જઈએ તેવું તેમણે કહ્યું છે। आज धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ है, इसके लिए मुझे हीरो मत बनाना, ये गलती मत करना, ये गलती मत करना। मुझे धर्मेंद्र प्रधान के इस्तीफे की वजह से हीरो मत बनाना। एक इंसान को हीरो बनाने की वजह से ही देश का कबाड़ा हुआ है। एक इंसान को अपने संविधान से बड़ा बना दिया, सारे इंस्टीट्यूशन से बड़ा बना दिया, सारे चीजों से बड़ा बना दिया। जब आप एक इंसान को मुद्दे से बड़ा बनाते हैं, इंस्टीट्यूशन से बड़ा बनाते हैं, संविधान से बड़ा बनाते हैं, तो वो इंसान देश का कबाड़ा ही करेगा। तो मुझे कोई भी हीरो नहीं बनाएगा। नारे लगेंगे भारत माता की जय के। तो धर्मेंद्र प्रधानના રાજીનામા પર સોનમ વાંગચુકનું નિવેદન પણ સામે આવ્યું। આ લોકશાહીની જીત છે તેવું સોનમ વાંગચુકે કહ્યું છે। ગલીઓમાંથી સીધી આવેલી લોકશાહીની જીત છે, શાંતિ, ધૈર્ય અને ખંતની જીત છે તેવું સોનમ વાંગચુકે જણાવ્યું। સીજેપી, જેનઝી અને દેશના નાગરિકોને અભિનંદન। ઉત્તરદાયિત્વ બાદ હવે સુધારાનો વારો છે તેવું સોનમ વાંગચુકે જણાવ્યું છે। તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું શિક્ષણ વ્યવસ્થામાં સુધારા તરફ પહેલું પગલું છે। દેશભરના વિદ્યાર્થીઓ પર ગર્વ છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે। લોકતંત્ર, બંધારણ અને પોતાના ભવિષ્ય માટે આગળ આવનાર યુવાનોને અભિનંદન। હજુ 2 માંગો પૂરી થવાની બાકી છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું છે। તેમણે કહ્યું પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને સન્માન આપતા માફી માંગે તેવી તેમણે માંગ કરી છે। વિદ્યાર્થીઓ સાથે હિંસા આચરનારા દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રાહુલ ગાંધીએ માંગ કરી છે। Education Minister Dharmendra Pradhan's resignation is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets and fought for democracy, fought for the future of this country, and defended the Constitution. I'm proud of you. Well done. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat. Let's get rid of this regime that is attacking India, destroying our Constitution. તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું નથી આપ્યું, યુવાનોએ રાજીનામું લીધું છે। મનીષ સિસોદિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। નીટનું પેપર લીક થયા બાદ પ્રધાને સામેથી રાજીનામું આપવાની જરૂર હતી, પરંતુ તે સમયે તેમણે રાજીનામું આપ્યું નહીં। જેનઝીએ શિક્ષણ મંત્રીને રાજીનામું આપવા મજબૂર કર્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। धर्मेंद्र प्रधान जी ने अपना इस्तीफा भेज नहीं दिया है। देश के बच्चों ने, देश के छात्रों ने धर्मेंद्र प्रधान जी से इस्तीफा ले लिया है। भेजना या मोदी जी का इस्तीफा लेना तो उस वक्त कहा जाता जब नीट का पेपर घोटाला हुआ और 22 बच्चों ने सुसाइड कर लिया। उसी वक्त मोदी जी एक जिम्मेदार प्रधानमंत्री होने के नाते अपने शिक्षा मंत्री से इस्तीफा लेते या धर्मेंद्र प्रधान जी इस्तीफा देते या भेजते। आज तो देश के बच्चों ने, देश की जेनजी ने प्रधानमंत्री को, अहंकारी प्रधानमंत्री को मजबूर किया है कि वो अपने भ्रष्टाचारी शिक्षा मंत्री को उसके पद से हटाएं। तो पेपर लीक थी राजीनामा सुधीनी क्रोनोलॉजी थोड़ी समझी लीजिए। 3 મે 2026 दिवस के जયારે देशभरमा नीट यूजीनी परीक्षा योजाई, परंतु 7 મે 2026 नीट यूजीनी पेपर लीक थयानी अटकळो थई हती। ते समये 12 મે 2026 एनटीए नीट यूजीनी परीक्षाने रद्द करी हती।
જે જાહેરાત થઈ હતી 3 મે, ત્યારબાદ 15 મે 2026 ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પેપર લીક થયું હતું અને 16 મે 2026 અભિજીત દીપકે મજાકમાં જ કોકરોચ જનતા પાર્ટી બનાવી હતી. 6 જૂન 2026 અભિજીત દીપકે વિદેશથી દિલ્હી આવ્યા અને જંતર મંતર પર સીજેપીનું પહેલું વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા અમારી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે. પાર્થિવભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ સમગ્ર મામલાને લઈને આપની પ્રતિક્રિયા. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, જેનઝીની જીત થઈ છે, વિપક્ષની જીત થઈ છે. થી લઈને જુલાઈ સુધી, એટલે ખાસ કરીને મે મહિનાથી શરૂ કરી અને જુલાઈ સુધીના જે વિદ્યાર્થીઓનું આંદોલન, જનરેશન જી કહો છો, જેનઝી કહો છો, એ યુવાનોનું, વિદ્યાર્થીઓનું આંદોલન, સમગ્ર રીતે જે રીતે યુવાનો, વિદ્યાર્થીઓ આ દેશના લડ્યા, જે રીતે યુવાનોનો અવાજ, ઝેન્ઝીનો અવાજ બુલંદ થઈને એક અવાજે જ્યારે બોલ્યા હતા કે કોઈ પણ સંજોગોમાં અમારે આ ધર્મેન્દ્ર પ્રધાન નામના શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ છે. જે પ્રકારની ક્રિએટિવિટીથી આંદોલન થયું, જે પ્રકારે મક્કમતાથી લાઠીચાર્જ થયો, પેલેટ ગનનો ઉપયોગ થયો, અત્યાચાર થયો, છતાં પણ વિદ્યાર્થી અને યુવાનો ડટ્યા રહ્યા અને લડતા રહ્યા, એની આ પહેલી જીતનું અંજામ આવી ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની ફરજ પડી છે અને હું એવું માનું છું કે 12 વર્ષના પ્રધાનમંત્રીના શાસનકાળમાં ક્યાંક ને ક્યાંક સરકારે પીછેહટ કરવી પડી છે. એ સ્પષ્ટ આ જે પ્રકારનું નિર્ણય સરકારે લેવો પડ્યો છે. અને જે પ્રધાને, કારણ કે ભૂતકાળમાં તો જે પ્રધાન બનતા હતા, જે મંત્રીઓ બનતા હતા, એમાં કંઈક નૈતિકતાઓ હતી. એ નૈતિકતાના આધારે તે લોકો સ્વેચ્છાએ રાજીનામું આપતા હતા. પણ આ પહેલી વખત દેશના લોકોએ જોયું કે મંત્રી એકદમ નફ્ફટ થઈને રાજીનામું આપવા તૈયાર ના હોય ત્યારે વિદ્યાર્થી અને જેનઝીએ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર ઉતરવું પડ્યું. સમગ્ર દેશમાં આખી ક્રોનોલોજીને તમે કેવી રીતે સમજો છો? આખી ક્રોનોલોજીને તમે કેવી રીતે સમજો છો? મજાકમાં સીજેપી નામનું એક પેજ બન્યું, તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને એક માંગ કરવામાં આવી કે જંતર મંતર પર આપણે બધા ભેગા થઈએ અને ત્યાં વિરોધ કરીએ. થોડા મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ભેગા પણ થયા. ત્યારબાદ સોનમ વાંગચુકનું આવવું અને ત્યારબાદ એક હ્યુજ સ્કેલમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે, લોકો છે, તે ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ સરકારે પણ સ્વીકારવું પડ્યું કે ના, જેનઝીની સામે અથવા તો યુવાનોની સામે આપણે કશું જ નથી અને ત્યારબાદ રાજીનામું પડ્યું છે. ક્રોનોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ તો જે દિવસથી પેપર લીકની વાત સામે આવી, પેપર લીકમાં શરૂઆતી દોરમાં જ્યારે સરકાર સ્વીકારવા પણ તૈયાર નહોતી કે પેપર લીક થયું છે. 3 તારીખે પરીક્ષા લેવાઈને 12 તારીખે સરકાર સ્વીકારે છે કે પેપર લીક થયું છે. 9 દિવસ સુધી ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ જોવે છે કે કયા રીતે નફ્ફટ રીતે સરકારના લોકો કંઈ પણ બોલવા તૈયાર નથી. જે પરિસ્થિતિમાં કહી શકાય કે જે એમણે નિર્ણય લીધો એ ફાઇનલ હોય અને આ દેશની જનતા જે લોકતંત્રમાં માને છે, સંવિધાનમાં માને છે, તેમને ઉપરવટ જઈને જે પ્રકારે સરકાર નિર્ણય લઈ રહી હતી, આ દેશમાં આ દેશના વિદ્યાર્થી અને દેશના યુવાનોએ આ સરકારમાં 152 પેપર લીક જોયા છે, ઇરેગ્યુલારિટીઝ જોઈ છે. ત્યારે આ દેશનો યુવાન, આ દેશની જેનઝીને આ સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. વારંવાર જ્યારે પણ પરીક્ષાની તૈયારી કરે, વિદ્યાર્થીઓ, બાળકો તૈયારી કરી અને ભણીને એક્ઝામ આપવાની વાત કરે અને એક્ઝામ આપે ત્યારે પેપર લીક થઈ જાય. આ માત્ર આ વર્ષે થયું એવું નથી. 2024માં નીટનું પેપર લીક થયું હતું, 2015માં થયું હતું. એનટીએ દ્વારા એક્ઝામ જે લેવાય છે એમાં વારંવાર પેપર લીકની સમસ્યા સામે આવે છે. સોલંકી, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે પણ સીધી વાત કરીએ. કિશનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ સમગ્ર મામલામાં આપની પ્રથમ પ્રતિક્રિયા. આ સમગ્ર મામલામાં પાર્થિવભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે કે આ ક્રોનોલોજી આખી જે રીતની રહી કે ભાઈ સીજેપી નું પેજ સ્થપાયું, ત્યારબાદ મોટી સંખ્યામાં જે યુવાનો છે તે જંતર મંતર પર જોડાયા અને હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. શું આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મામલામાં બેકફૂટ પર આવી ગઈ છે? અંકિતજી, ગુડ આફ્ટરનૂન. આ ધર્મેન્દ્ર પ્રધાનજીના રાજીનામાને કોઈની જીત કે હાર લેવાને બદલે આ દેશનું ભવિષ્ય એવા યુવાનો, વિદ્યાર્થીઓ અને આ કોઈ કોમ્પિટિશન નહોતી. આ કોંગ્રેસી શાસન હોય, વિપક્ષી શાસન હોય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, દરેક રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે
આ કોઈ રાજકીય આક્ષેપોવાળી ગેમ નથી, રાજકીય લડાઈની આ વાત નથી. આ આપણા દેશના યુવાનોને સાથે થતો અન્યાય, એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો હોય કે વિપક્ષોના શાસનમાં થયો હોય, આ તમામનો જે આક્રોશ હતો એક આ સિસ્ટમને સુધારવા માટેનો, આ સિસ્ટમમાં કોઈને જવાબદેહી તય કરવા માટેનો, એમની જે ડિમાન્ડ. કિશનભાઈ મને એક જવાબ આપો, કિશનભાઈ મને એક જવાબ આપો કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું કે પછી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની રીતે રાજીનામું આપ્યું? આનો જવાબ આપશો, એના પછી મારો એક સવાલ અન્ય હશે, તેનો જવાબ આપવો પડશે. પહેલા મને આનો જવાબ આપો કે તેમને કહેવામાં આવ્યું કે તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે? ડેફિનેટલી આ નૈતિકતા, જિમ્મેદારી, જવાબદેહી. તો સર આટલો બધો સમય જ્યારે થઈ ગયો, આ અત્યારે નીટની એક્ઝામ કઈ આજકાલ તો યોજાઈ નથી, નીટની એક્ઝામ તો યોજાઈ પણ ગઈ, પેપર લીક તો થઈ પણ ગયું, તો તેમણે નૈતિકતાના ધોરણે એક દિવસે રાજીનામું કેમ નહોતું આપી દીધું? આ મુદ્દો થાત જ નહીં, સીજેપીનું સ્થાપના જ ન થાત જો તેમણે રાજીનામું આપી દીધું હોત. તો આટલો મોટો વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો જ ના પડ્યો હોત. અંકિત, જવાબ મને શાંતિથી અનઇન્ટરપ્ટેડ, હજી બીજું કંઈ પૂછવું તો પૂછી લેજો. નહીં પ્લીઝ તમે જવાબ આપો, કાઉન્ટર તો રહેશે કિશનભાઈ. હા, કાઉન્ટર કરજો મને, મારી વાત પૂરી થયા પછી કાઉન્ટર કરજો. આ દેશ માટે, ભારતીય જનતા પાર્ટી માટે દેશ મહત્વનો છે, દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે એ મહત્વના છે. ધર્મેન્દ્ર પ્રધાનજીના રાજીનામાનો પ્રશ્નને અમે અહમનો પ્રશ્ન નથી બનાવ્યો ભારતીય જનતા પાર્ટીએ, અને આજ ધર્મેન્દ્ર પ્રધાનજીએ નીટની પરીક્ષા સક્સેસફુલી કરીને પણ બતાવી છે. વિષય ધર્મેન્દ્ર પ્રધાનજીનો નથી, પ્રશ્ન છે આખા દેશમાં જે યુવાનોનો આક્રોશ અને યુવાનોની જે ફરિયાદ છે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ધીરે ધીરે જે આશા અને અપેક્ષાઓ છે વિદ્યાર્થીઓની અને યુવાનોની, એ પ્રમાણે આપણી એજ્યુકેશન સિસ્ટમ નથી વર્તી રહી. તો એના માટે જે વ્યક્તિ ઓલરેડી 5 વર્ષથી આ જવાબદારી સંભાળી રહ્યા હતા, તો એ જ વ્યક્તિને સિસ્ટમ સુધારો કરવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત થાય. પણ વાઇસ વર્સા એ પણ હકીકત છે કે એમના સમયમાં લીક થયું, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. એ આક્રોશનો ભોગ અને આ વિદ્યાર્થીઓના નામે જે સંગઠનો રાજકીયકરણ કરવા માંગતા હતા, દેશમાં અરાજકતા ફેલાવવા માંગતા હતા, દેશને ઊંડી ગળતામાં ફરી પાછી આપણી જે વિકાસની રાજનીતિ છે એની જગ્યાએ જાતિ, પાતિ, ધર્મ, એજ્યુકેશનના નામે આખા દેશને જે ચક્રોડે ચડાવવા માંગતા હતા, એ એમનો આશય સફળ ના થાય એ પણ એક કારણ છે. અને આપણા વિદ્યાર્થીઓ, યુવાનો જે જંતર મળતા હતા એમને સૌને હું અભિનંદન આપું છું. કિશનભાઈ કોણ કરવા માંગતું હતું? કોણ કરવા માંગતું? તમે જોયું છે કયા વિપક્ષો એમની સાથે ઉભા રહીને કોને એમના શાંતિપૂર્ણ પ્રદર્શનમાં મોકલ્યા? કયા વિપક્ષની વાત આપ કરી રહ્યા છો, વિપક્ષની વાત આપ કરી રહ્યા છો. પાર્થિવભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવભાઈ, આપનું શું માનવું છે? શું વિપક્ષ તેને કોઈ અલગ રૂખમાં લઈ જવા માંગતું હતું પાર્થિવભાઈ? અંકિતભાઈ, let me give me 30 seconds. જનતા પાર્ટીના શાસનમાં લીક થાય, ભારતીય જનતા પાર્ટી એનઈપી બનાવે, નેશનલ એજ્યુકેશન પોલિસી, એમાં એજ્યુકેશનનો બેડાગર્ક થાય, 94,000 સરકારી શાળાઓ બંધ થઈ જાય, સરકારની યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીઓને દબાવીને એમ કે તમારે વિદ્યાર્થીઓના આંદોલનમાં નથી જવાનું, વાઇસ ચાન્સલરો મેસેજ કરે. આજ સરકારના ગૃહમંત્રીના આદેશ ઉપર દિલ્હીમાં બેઠેલા બાળકો ઉપર, આપણા ભવિષ્ય ઉપર, આપણા દીકરા દીકરીઓ ઉપર લાઠીચાર્જ થાય, પેલેટ ગન વપરાય. પેલેટ ગન જે આતંકવાદીઓના વિરુદ્ધમાં વપરાતી હતી એ આજે આપણા દેશના દીકરા દીકરીઓ, આપણા વિદ્યાર્થીઓ ઉપર, જેન્સી ઉપર વપરાય. એમના પગ ભાંગી જાય, કોઈ દીકરા દીકરીનું માથું ફાટે, કોઈ દીકરી જોડે દુર્વ્યવહાર થાય, અને છતાંય વાત વિપક્ષનો. આ તો સારું છે કે આ વખતે એવું ના કીધું કે આ પેપર લીક માત્ર નહેરુજીના કારણે થયું છે. આ ભાજપ વાળા તો એવું પણ કહેવા છે. ત્યારે શરમાવાની જગ્યાએ, જેને કહી શકાય કે લાજવાની જગ્યાએ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ આટલા દિવસે એને નૈતિકતા યાદ આવી, પેપર લીક થયું એ જાણ થતા જ એ દિવસે જ એને રાજીનામું આપવાની જરૂર હતી. શું કામ તમારે 47 કર્મચારીઓ એનટીએ ના બરતરફ કરવા પડ્યા? આટલા દિવસ આંદોલન ચાલ્યું એટલા માટે બરતરફ કરવા પડ્યા ને. અને શું માંગ વિપક્ષની હતી? વિપક્ષની ભૂમિકા છે આ દેશના લોકોના મુદ્દા ઉપાડવા, આ દેશના વિદ્યાર્થી અને યુવાનોના મુદ્દા ઉપાડવા. વિપક્ષના નેતા શું કહી રહ્યા હતા? વિપક્ષના નેતા એ જ કહી રહ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. છાત્રો કી ગૂંજના નામે સમગ્ર દેશના અલગ અલગ શહેરોમાં
NSUI હોય, યુવક કોંગ્રેસ ઠીક છે, હોય, ટૂંકમાં આમાં વિપક્ષે જે છે ને તેને સમર્થન આપ્યું તો ચોક્કસપણે તેવું માની શકાય, પરંતુ આખું આંદોલન CJP દ્વારા કરવામાં આવ્યું હતું ને તેમને સફળતા પણ મળતી અહીંયા દેખાઈ રહી છે. આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે અહીંયા નૈતિકતાના ધોરણે રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ બીજી વાત એ છે કે જો નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું હતું તો તે જ સમય આપી દેવું હતું કે જ્યારે નીટનું જે પેપર છે તે લીક થયું હતું. તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પ્રતિક્રિયા આપી. ભાજપે હંમેશા દેશની એકતા અને સમૃદ્ધિ માટે કામ કર્યું છે. PM મોદીએ વિદ્યાર્થીઓની માંગ પર તુરંત કાર્યવાહી કરી. 1 મહિનામાં પરીક્ષા લઈને પરિણામ જાહેર કરાયું. બહારની તાકાતોએ દેશના માહોલને બગાડવાનો પ્રયાસ કર્યો તેવું તેમણે કહ્યું છે. पहली बार जब छात्र अपनी मांग को लेकर के आए और आने के बाद 1 महीना के अंदर उन्होंने केवल एग्जामिनेशन ही नहीं हुआ बल्कि लीक प्रूफ हुआ और रिजल्ट भी आया, लेकिन कुछ बाहरी ताकत के कारण जो देश में एक अलग माहौल बनाने की कोशिश की. રાજ્યમાં 2 લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પર આ સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે અને આજે પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને મહેસાણા ઉપરાંત સુરેન્દ્રનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને વાવથરાદમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી છે. અમદાવાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, આણંદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. लो प्रेशर सिस्टम बने हुए हैं. एक तो साउथ वेस्ट दक्षिण पश्चिम राजस्थान के ऊपर लो प्रेशर सिस्टम बने हुए हैं. उसका एसोसिएटेड जो साइक्लोनिक सर्कुलेशन है ये 5.8 किलोमीटर ऊंचाई तक विस्तृत है. और एक लो प्रेशर सिस्टम उत्तर पश्चिम बे ऑफ बंगाल और एडजॉइनिंग जो गजेटिव वेस्ट बंगाल है वहाँ बने हुए हैं. वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया जा रहा है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ आज दिया गया है, मेनली उत्तर गुजरात की जो जिला है राथराड़, बनासकांठा, साबरकांठा, अरावली, पाटन, मेहसाना, गांधीनगर, खेड़ा और सुरेंद्रनगर के लिए दिया गया है रेड वार्निंग. और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आज दिया जा रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, वडोदरा, नर्मदा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड, दमण दादरा नगर हवेली. વડોદરા પાટણના સાંતલપુરમાં કાદવમાં ધારાસભ્ય ફસાયા હતા. લોકોની મદદ કરવા ગયેલા ધારાસભ્ય પોતે જ ફસાઈ ગયા. રાહત કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. સ્થાનિકો દેવદૂત બની ધારાસભ્યના બહારે આવ્યા હતા. ભારે જહેમત બાદ ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યને પણ ખબર પડી ગઈ હતી કે સ્થાનિકો કેટલી કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. સ્થાનિકો તેમની સામે જોઈ રહ્યા હતા, ધારાસભ્યની સામે તેમને બહાર કાઢતા સમયે કે તમે જુઓ ધારાસભ્ય કે અમે કેટલી કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. અહીંયા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય ગયા હતા, પરંતુ તેમને અહીંયા ફસાઈ જવાનો વારો આવ્યો હતો. જો કે ત્યાં સ્થાનિકો હતા, એ સ્થાનિકો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ પાટણના સાંતલપુરમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણની મુલાકાતે હતા. ભારે વરસાદથી 7 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. છાણસરા, પરસુંદ, નળિયા સહિતના ગામો અસરગ્રસ્ત થયા છે. વાઘપુરા, રાણીસર સહિતના ગામો પણ અસરગ્રસ્ત થયા છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સંપર્ક વિહોણા ગામોની મુલાકાત કરી. માર્ગ બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે અને લગભગ મોટી સંખ્યામાં જે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ટ્રેક્ટર મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને જ્યાં જરૂર પડે ત્યાં બોટ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ફરજ પડી રહી છે. ધારાસભ્ય પોતે પણ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની પરિસ્થિતિ જાણી હતી.
ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે સાંતલપુર તાલુકામાં લગભગ 17.5 થી 18% જેટલો વરસાદ મુસળધાર થયેલો. પછી આજે હું સવારથી જ સાંતલપુર તાલુકાના એ ગામોમાં પ્રવાસ માટે નીકળેલો. તો મેં દહીગામડા જઈને રોડ ઉપર જઈને ટ્રેક્ટરમાં બેસીને આગળ સુધી જઈને એ તપાસ કરેલી. તો લગભગ દહીગામડા, સાણસરા, પરસોંદ, આંતરનેસ, વાઘપુરા, નડિયા, રાણીસર આવા 7 થી 8 ગામો છે એ ખરેખર સંપર્ક વિહોણા થઈ ગયા છે. અત્યારે પોતપોતાના ઘરમાં જ છે, સલામત છે, પણ રસ્તા જે રોડ રસ્તા છે એ તૂટી ગયા છે. અહીંયા પણ અત્યારે આ બાબરા ગામે જે 50 ઘરો ઠાકોર સમાજના છે ત્યાં પણ એ ઘરો બિલકુલ સંપર્ક વિહોણા થઈ ગયા. અહીંયા જવાના અમે. વેલકમ બેક. તો ધર્મેન્દ્ર પ્રધાને એક તરફ રાજીનામું આપી દીધું છે, બીજી તરફ सीजेपीના प्रवक्ता જે છે તે जेपी नड्डा અને जितेंद्र सिंहને મળવા માટે પહોંચ્યા હતા. की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी. जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे. साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ. इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है. जो गारंटी है रिटन में वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे. हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में वो हमें मिल जाएगी. तो आप लोग फॉलो कर रहे हैं जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीट विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन रही है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, एक ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा. इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी. सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम कर पाए. अगर ये सभी मांगे सरकार को एग्रीएबल है तो देन वी वुड लाइक टू ऑल्सो विड्रॉ. सर मे बी इफ यू कैन. मित्रों, ये आज हमारे सौरभ दास और लंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई. ये आज एक रिटन मसौदा लेकर के आए थे जिसमें उन्होंने एजिटेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स दिए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिएटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई. डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबोलबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है. हमें करेक्ट. दूसरी बात
जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में। तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं। और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम। और उसी तरीके से ये जो 5 पॉइंट चार्टर है जो आपने मुझे परसों दिया, कल दिया था, उस 5 पॉइंट चार्टर पे हमारा कहना ये है, जो एजुकेशन के एग्जामिनेशंस के रिफॉर्म्स के से जुड़ा हुआ है, उसके बारे में हमारा ये कहना है कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे। तो ये इनकी डिमांड्स थी। मेरे ख्याल से इन्होंने जो डिमांड्स रखी थी उन सबको सरकार ने सहानुभूतिपूर्वक माना भी है और एक्सेप्ट भी किया है। मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली हम सब लोग आगे बढ़े, ऐसा मेरा निवेदन है। On that note, the Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. हम तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे। लेकिन प्रोटेस्टर से हम रिक्वेस्ट करते हैं कि इमीडिएट इफेक्ट से आप विड्रॉ करें, हमारी मांगे जो है वो मान लीजिए। सरकारी छात्र आप भी मांग मानेंगे? आप चलो हो गया, आप सारी बातें बता दी, हो गया। आप તો આ પ્રેસ કોન્ફરન્સ સાથે હવે સીજેપીના જે મુખ્ય પ્રવક્તાઓ છે તેમણે જાહેરાત કરી છે કે સરકારે તમામ માંગણીઓ સ્વીકાર કરી લીધી છે। ત્યારબાદ આ જે પ્રોટેસ્ટ છે, જે વિરોધ છે, તેને તાત્કાલિક ધોરણે એટલે કે ઇમિડિયેટ ઇફેક્ટ સાથે એ રદ કરવામાં આવે છે અને સૌ કોઈ જે સીજેપીના પ્રોટેક્ટર્સ છે અથવા તો તેમના જે પ્રોટેસ્ટર્સ છે, જે તેમના કાર્યકર્તાઓ છે, તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના ઘરે શાંતિપૂર્વક જાય અને આ પ્રોટેસ્ટને રદ કરવામાં આવ્યું છે। આ આંદોલન પૂર્ણ થયાની સીજેપી દ્વારા, સીજેપીના મુખ્ય પ્રવક્તાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે। સૌથી પહેલા તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, ત્યારબાદ યોગ્ય વળતર જે છે, નીટ પરીક્ષા દરમિયાન જે કોઈ પણ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત જે પણ એફઆઈઆર કરવામાં આવી છે આ પ્રોટેસ્ટ દરમિયાન, આ જે છેલ્લા કેટલાક દિવસોથી પ્રોટેસ્ટ જંતર મંતર પર થતો હતો તે દરમિયાન જે કોઈ પણ એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆર રદ કરવામાં આવે, આગળ પણ કોઈ એફઆઈઆર અથવા તો કાર્યવાહી ન કરવામાં આવે તેની સ્પષ્ટ માંગણી કરવામાં આવી। અને એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ બંને આ તમામ બાબતો જે છે તે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી અને ત્યારબાદ સીજેપી દ્વારા, સીજેપીના મુખ્ય પ્રવક્તાઓ દ્વારા આ આંદોલનને રદ કરવાની જાહેરાત કરી છે। આ સાથે જંતર મંતર પર જે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનના મંડાણ હતા, જે મોટી સંખ્યામાં પ્રોટેસ્ટર ત્યાં ઊભા હતા, અલગ અલગ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને જે સોનમ વાંગચુક જેમના દ્વારા અનશન કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે અનશન પૂર્ણ કર્યા, ત્યારબાદ હવે આ આંદોલનના પૂર્ણ થયાની જાહેરાત સીજેપીના મુખ્ય પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવી છે। આ ત્રીજી મુલાકાત હતી જેપી નડ્ડા, જીતેન્દ્રસિંહ સાથે અને ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે કે હવે આંદોલન પૂર્ણ થયું છે। પરંતુ એક બાબત જે સીજેપીના પ્રવક્તાએ અંતમાં કહ્યું કે આગળની જે કોઈ પણ રણનીતિ હશે એ તમામને કહેવામાં આવશે અથવા તો જણાવવામાં આવશે, એટલે કે હજુ પણ કોઈ મુદ્દાઓ હશે અથવા તો હજુ પણ કોઈ બાબત હશે તો આગામી સમયમાં એ તમામ પ્રોટેસ્ટર્સને જણાવવામાં આવશે।
વાત વરસાદની બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી તબાહી જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદથી તબાહીના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ગામડાઓને જોડતા અનેક મુખ્ય રસ્તાઓ જે છે તે બંધ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાની સાથે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે સામાન્ય રસ્તાઓ છે એ રસ્તાઓ પર હાલ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે ખેતરો છે તે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો જીવના જોખમે ટ્રેકનો રસ્તો જે છે તે ઓળંગવા મજબૂર બન્યા છે. એમાં પણ વાવ થરાદના દિયોદર અને ભાભર પંથકમાં જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વરસાદ થઈ રહ્યો હતો, છેલ્લા 2 દિવસમાં દિયોદર પંથકમાં 15 ઇંચથી વધુ વરસાદ થયો અને આ વરસાદે સમગ્ર દિયોદરને પાણી કર્યું હતું. જો કે હવે વરસાદ થોડો થંભ્યો છે ને તે બાદ હવે તારાજીનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે લુદ્રાથી મેસરા ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર કેડસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે આ માર્ગ સદંતર બંધ થઈ ગયો છે. એટલે કે એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે અત્યારે આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે આ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ થયો હતો તે બાદ દિયોદરમાં તારાજી સર્જાઈને તે બાદ હવે ગામે ગામથી તારાજીનો ચિતાર છે તે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે એક ગામથી બીજા ગામને જોડતા જે રસ્તાઓ છે તે બંધ થયા છે. ત્યારે આ વિસ્તારના લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, શું કહો છો? રસ્તાઓ ઉપર પાણી કેવી સ્થિતિ? આમ તો જોવા જઈએ તો 24 કલાકની અંદર જે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે એ બાબતે તો અત્યારે ખેડૂતોને બહુ નુકસાન છે અને ખેતરોમાં અવર જવર તો બિલકુલ બંધ થઈ ચૂકી છે. ઢોરો દોવા માટે 2 ટાઈમ જવું પડે, ઢોરોને બદલાવવા પડે, નિયારો કરવી પડે, એટલે પશુપાલન પણ અત્યારે પાણીની અંદર જ છે. અને મેન કે જે લુદ્રા અને મેસરાની વચ્ચે જે રસ્તો ધોવાણો છે અત્યારે રસ્તો સદંતર બંધ જ છે. એટલે 4 ગામને જોડતો આ માર્ગ કહેવાય. ઓગળપુરા, મેસરા, ઓગળ અને લુદ્રા અત્યારે બિલકુલ આ રસ્તો બંધ છે. હાલમાં જે અતિ ભારે વરસાદના કારણે લુદ્રા ગામની અંદર હાલમાં 4 રસ્તા બ્લોક છે. ધારો કે અહીંયા આપણે જ્યાં ઊભા છે એ રસ્તો લુદ્રાથી મેસરા, ઓગળપુરા અને છેક તેરવાડાને જોડતો માર્ગ છે. આ હાલમાં આપણે 3-4 ફૂટ નાળાની અંદર પાણી ભરાયેલું છે. એટલે અહીંયા આવવા જવા માટેનો વ્યવહાર બિલકુલ બંધ છે અને કોઈ પણ ઇમરજન્સી મુશ્કેલી સર્જાય તો પણ એનો સામનો કરી શકાય એમ નથી. બિલકુલ મુશ્કેલી ભયજનક છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ થરાદ. તો થરાદની અમરપાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. મુખ્ય રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. 2 પરિવારોને શાળામાં સ્થળાંતર કરાયા હતા. સોસાયટીમાં પાણી ભરાતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. દર ચોમાસે પાણી ભરાવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અવિરત વરસાદથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મારે ગયા વર્ષે 4-5 વર્ષે પરિસ્થિતિ આવે છે અને ધારે વરસાદ ભરાઈ જાય છે અને આજુબાજુ અત્યારે બધા ખસી ગયા છે અને આખી રાત વરસાદ વરસ્યો છે, ઘર બધા ભરાઈ ગયા છે અને અત્યારે આના નગરમાં અડધા ગયા છે, કોઈ સંબંધીની ઘરે ગયા છે. હવે રાતને શું થાય છે અમારી કોઈ હાલતની ખબર નહીં. તો બનાસકાંઠાની સાબરમતી નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હડાદ પંથકનો 21 વર્ષીય યુવક નદીમાં તણાયો હતો. નરેશ પરમાર નામના યુવકની શોધખોળ ચાલુ છે. તીવ્ર વહેણમાં સતત બીજા દિવસે શોધખોળ યથાવત છે. બોટ અને તરવૈયા દ્વારા સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી યુવકનો કોઈ પત્તો મળ્યો નથી. પરિવાર અને ખાંટાની મગરી ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ તરફ વાવ થરાદ વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ઇમરજન્સીમાં તાત્કાલિક રાહત બચાવ કામગીરીના તેમણે આદેશ આપ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભાભરમાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ નોંધાયો છે. દિયોદરમાં 10.83 અને થરાદમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો. તમામ વિભાગોને 24 કલાક એલર્ટ મોડમાં રહેવા આદેશ અપાયા છે. સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે.
અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. રાજ્ય સરકારે પણ NDRFની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં અને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે અને બધી જગ્યાએ પોતાનો ટેલિફોન નંબર પણ આપ્યા છે. અમદાવાદ નડિયાદમાં 15 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માઈ માતા મંદિર વિસ્તારમાં ડ્રોન વિડીયો જે છે તે હવે વાયરલ થયા છે. ભારે વરસાદથી આખું શહેર પાણી થઈ ચૂક્યું છે. જળબંબાકાર શહેરના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભારે પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ તસવીરો તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માઈ માતા મંદિર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે ત્યાં પણ લોકોનું જે જીવન છે, સ્થાનિક લોકોનું જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે. 15 ઇંચ વરસાદ વરસ્યો છે અને 15 ઇંચ વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને લોકોને રેસ્ક્યુ કરવાની પણ કેટલીક જગ્યાએથી ફરજ પડી છે કે જ્યાં શેલ્ટર હોમ્સમાં તમામ લોકોને ખસેડાયા છે. તો ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. માતર તાલુકાની 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. વરસાદને કારણે 8 જેટલા રસ્તાઓ બંધ થયા છે. વરસાદી પાણી ભરાતા ખેતરો ભેટમાં ફેરવાયા છે. રોડ પરથી પસાર થઈ રહ્યા છે ઢીચણ સમા પાણી. ઢીચણ સુધીના પાણી જે છે તે અહીં ભરાઈ ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદને કારણે 8 જેટલા રસ્તાઓ જે છે તે અહીં બંધ થયા છે. જે લો લેવલ કોઝવે આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખેતરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ઘરો સુધી પાણી ફરી વળ્યા છે અને લોકો હાલ હાલાકી વેઠવા માટે મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે. તો ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. વસુના રામોલ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામનું દવાખાનું અને મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તમામ રસ્તાઓ બંધ થતા રામોલ ગામ સંપર્ક વિહોણું થયું છે. વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પરિસ્થિતિમાં તો હાલ મારપીટ જિલ્લા પંચાયત સીટમાં રામોલ છે, ગંગાપુર છે, મિત્રાલ છે, દેવાવાંટા છે, બહુ ગંભીર પરિસ્થિતિ જેવો માહોલ છે હાલની તારીખમાં. બરાબર. રસ્તાઓ લગભગ પીજથી રામોલ આવવાનો રસ્તો બંધ છે. પછી પીજવાળાને તો આગળ નીકળવાનો રસ્તો બંધ છે, મિત્રાલનો બંધ છે, રામોલમાં પણ એ જ પરિસ્થિતિ છે, દેવાવાંટામાં પણ એ જ પરિસ્થિતિ છે. જઈ શકાતું નથી ગામમાં હાલની તારીખમાં. આ તરફ ખેડાના મહેમદાબાદમાં ખેડૂતોને ભારે પાક નુકસાન વેઠવું પડ્યું છે. છાપરા ગામના ખેતરોમાં 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. 1000 વીઘા જમીનમાં ડાંગરનો પાક ડૂબી ચૂક્યો છે. 1 વીઘા પાછળ 5000 રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. 200 જેટલા ખેડૂતોની આર્થિક સ્થિતિ જે છે તે વિકટ બનતી જોવા મળી રહી છે. ખેડૂતો ખેતરમાંથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ પણ સ્થિતિ કોઈ સુધરવાની નથી, કારણ કે પાક જે છે, મહામૂલો પાક જે છે તે સાવ નષ્ટ થઈ ગયો છે અને આર્થિક કટોકટીમાં અહીંના જે ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જાણવા મુજબ 30 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે 1000 વીઘામાં ડાંગરની રોપણી થઈ હતી એ હાલ આપ જોઈ રહ્યા છો તે સદંતર નિષ્ફળ નીવડે એવી ભીતિ છે. ખેતરોમાં જોઈએ તો લગભગ કમર સુધી પાણી ભરાયેલું છે. આજુબાજુ આપ જોઈ શકો છો સીમ વિસ્તારમાં રહેણાંક છે એના ઘરોમાં બી પાણી આવી ગયું છે. તો અમદાવાદ શહેરમાં વરસાદે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલી નાખી છે. પોશ ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. બોપલ, ઘુમાના ઘણા વિસ્તારો હજી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. વરસાદ ઘણા કલાકોથી બંધ છે, છતાં પાણી ઉતરી રહ્યું નથી. આ બતાવે છે કે એએમસીની કામગીરી કેવી છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આખરે જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવે છે. સવાલ એ થઈ રહ્યો છે કે અધિકારીઓની બેદરકારી સામે આવે છે, તેમની વિરુદ્ધ કડક પગલાં લેવાશે કે કેમ? આખરે ક્યાં સુધી સત્તા પક્ષ પર બિરાજતા લોકો અમદાવાદને ડૂબાડતા રહેશે?
આ દ્રશ્યો દર વર્ષે સારી કામગીરીનો દાવો કરનારા તંત્રના ગાલે તમાચા સમાન છે. જે સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યાં સ્થાનિક નેતાઓ પણ ફરકી રહ્યા નથી. ત્યારે આવા બેદરકાર નગરસેવકો વિરુદ્ધ પણ કાર્યવાહીની જરૂર છે. સ્માર્ટ સિટી ઘુમામાં રસ્તા પર બોટ ફરતી થઈ છે. અવરજવર માટે લોકોને બોટનો સહારો લેવો પડ્યો છે. ગળાડૂબ પાણી ભરાતા જનજીવન અહીં સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે. વિકાસના દાવા વચ્ચે રસ્તા નદી સમાન બન્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. ઘુમા વિસ્તારમાં જળબંબાકારથી લોકો પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું ત્યાં સંદેશ પહોંચી રહ્યું છે કે જ્યાં લોકોને અવરજવર કરવા માટે હવે ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો સહારો નહીં પરંતુ બોટનો સહારો લઈ રહેવો પડી રહ્યો છે. પ્રશાસનના પાપે લોકોની વરવી વાસ્તવિકતા વરસાદ બંધ થયો 40 કલાકથી પણ વધારે કલાકો વીતી ગયા છે પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ નથી થયો. લોકો ઘરની બહાર પણ નીકળી નથી શકતા. ખાવા માટે રોટલો પણ નથી લોકોને મળી રહ્યો અને તેવી જ વરવી વાસ્તવિકતામાં તંત્રના પોકળ દાવા સાબિત થતા નજરે પડી રહ્યા છે. ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. હવે અવર જવર કરવા માટે બોટનો સહારો કદાચ આ દરિયામાં રહેતા હોય એવી અનુભૂતિ. અહીંયા અમારે જવું હોય કઈ વસ્તુ લેવું હોય તો બોટના હિસાબ છે લઈ જવું પડે. પાણી હોય કે જમવાનું હોય ગમે તેવું વસ્તુ લેવું હોય તો એ બોટના સહારે અમે લઈ શકીએ છીએ. કેટલી હેરાનગતિ છે બહુ જ તે 2 દિવસથી. તો કેટલા સમયથી આ પાણી છે ને હવે કેટલા લોકોને તમે અહીંયાથી અવર જવર કરવા લઈ ગયા છો? 3-4 દિવસથી ચાલુ છે બેન. વારંવાર લોકોને અહીંયા પાણીમાં નહીં પરંતુ બોટમાં બેસીને પસાર થવું પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે અહીંયા વરસાદી પાણી અને વરસાદી પાણીનો ભરાવો થયો છે. પાણી નિકાલ નથી થતો. તેના કારણે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ભૂવો પડ્યો છે. રેલવે ક્રોસિંગ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો. ભૂવો પડતા એએમસીએ અહીં બેરિકેડિંગ કર્યું છે. રોડ વચ્ચે જ ભૂવો પડતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા અહીં માત્ર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું અને સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ તેમને ખબર નથી કે આ ક્રોસિંગનો વિસ્તાર છે અને ક્રોસિંગના વિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં વાહનો આવી જાય છે કે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તેમ છતાં પણ તંત્રને જાણે કોઈ પડી જ નથી. ના રિપેર કરવામાં આવી રહ્યો છે, ના તંત્ર કોઈ નક્કર કામગીરી કરી રહ્યું છે. વિરમગામ અને માંડલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 3 દિવસમાં વિરમગામમાં 18 ઇંચ વરસાદ વરસ્યો. માંડલ પંથકમાં પણ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે. અંદાજે 2000 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પાણી ન ઓસરતા જનજીવન ખોરવાયું છે. પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. દિવસથી પડે છે. કાલનું પાણી બહુ વધારે પડતું ભરાણું છે અહીંયા મુંજા આપણે જે સી હોસ્પિટલની બાજુમાં ને હાલાકી બહુ વધારે પડી રહી છે. દર વર્ષે આવી તકલીફ પડે છે? 2-3 વર્ષથી તો છે જ તે. પહેલાં વચમાં જતું રહેતું પા થોડું ખોદેલું ને એવું છે એટલે પાણી થોડું વધારે ભરાય છે પણ બંધ રહેશે તો નીકળી જશે પાણી બધું. ટ્રેક્ટરથી અવર જવર ચાલુ છે એના હિસાબે હવે અમને મેળવા જવું હું બધા. તમે કયા વિસ્તારના છો અને ક્યાં પાણી ભરાય? અત્યારે ભોજવાથી આવી અમને લેવા આવ્યા છે. હવે ભોજવા જવી ટ્રેક્ટર લઈને. કેવા પાણી ભરાય? બહુ છે પાણી. અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ સહિત નળકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિરમગામ શહેરના છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. 18 ઇંચથી વધુ પડેલા વરસાદને લઈને હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માંડલમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે પરંતુ હજુ પણ પાણી અનેક જગ્યાઓએ ઓસર્યા નથી. ત્યારે અત્યારે અમે છીએ વિરમગામ માંડલ રોડ ઉપર કે જ્યાં ઢીચણ સમાડા પાણીમાંથી અત્યારે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. અહીં ટ્રેક્ટર એકમાત્ર સહારો છે જેના કારણે અવર જવર માટે અત્યારે ટ્રેક્ટરમાં લોકો અત્યારે અવર જવર કરી રહ્યા છે. ત્યારે
વિરમગામ શહેર અને પંથકનું જે જનજીવન છે તે ભારે અત્યારે વ્યાપક અસર જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસના ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે રહેણાંક વિસ્તારો હોય સમગ્ર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને મોટાભાગના લોકોને રહેશીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધી વિરમગામ શહેર અને માંડલ પંથકની વાત કરીએ તો આશરે 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિરમગામ વહીવટીતંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિરમગામ શહેરના જૂની મિલની ચાલી ગણો, ઉજીની ચાલી સહિતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે નગરપાલિકા તંત્રની સામે જ આ રોડ વિરમગામ માંડલ રોડ આવેલો છે અને અહીં ઢીચણ સમાડા પાણી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. 3 દિવસના વરસાદ બાદ પણ હજી પાણી પર જે છે ઢીચણ સમાડા પાણી હજી વહી રહ્યા છે. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. તો વલસાડના ઉમરગામમાં પૂર બાદ તારાજી સર્જાઈ છે. ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા. ઘરોમાં ગળાડૂબ પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. પાણી ઉતર્યા બાદ કીચડ સાફ કરવામાં લોકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સ્થાનિકો પોતાની મદદ જાતે જ કરવા મજબૂર બન્યા છે. તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અહીં જાત મહેનત કરવા માટે મજબૂર બન્યા છે. વલસાડની આ તસવીરો જ્યાં લોકોના ઘરો સુધી એટલા બધા પાણી ભરાઈ ગયા કે તેમની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. તો વલસાડના કપરાડામાં ડુંગર ફાટવાની ઘટના બની છે. ભારે વરસાદથી જમીન ધસી પડતા નુકસાન થયું છે. વરસાદથી અંદાજે 5 કિલોમીટરનો ડુંગરાળ વિસ્તાર પ્રભાવિત થયો છે. ડુંગર ધસી પડવાથી આસપાસના વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે. સદનસીબે અહીં કોઈ જ જાનહાનિ નથી.